હાલમાં રાજ્યની મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા બંધ. નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. કેન્દ્રની ભાજપ સરકાર કેમ ગુજરાતને અન્યાય કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. એનએમસીના ખાડે ગયેલા વહીવટ અંગે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી, તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં મેડિકલની 41 કોલેજોમાં 7,250, ડેન્ટલની 13 કોલેજોમાં 1,255, આયુર્વેદની 44 કોલેજોમાં 3,473 તેમજ હોમિયોપેથીની 148 કોલેજોમાં 16,538 જગ્યાઓ ખાલી છે. દેશમાં જ્યાં સુધી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી અન્ય કોઈ કોર્સની નીટ આધારિત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકે તેમ નથી. માત્ર ચાલુ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મેડિકલ કમિશનમાં યોગ્ય અને જવાબદાર અધિકારીઓની નિયુક્તિ કરવી જોઈએ કે જેથી મેડિકલ અને નીટ આધારિત કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ વિશ્વાસ મૂકીને તૈયારી કરી શકે. રાજ્યમાં 81,000 વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપ્યા બાદ હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે. મેડિકલની સાથે સાથે ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. મેડિકલની કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી અન્ય કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પણ થઈ શકે તેમ નથી. તો આવો સાંભળીએ ગુજરાત પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું. સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓને એક પ્રકારે સલાહો આપીને બારોબાર અન્ય દેશમાં અન્ય જગ્યાએ તેમની સાથે છેતરપિંડીના પણ કેસ આપણી સામે આવેલા છે. એવા સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે નેશનલ મેડિકલ કમિશન જેની સીધી જવાબદારી બને છે, કેન્દ્રની સરકાર ભાજપ સરકાર એની પણ જવાબદારી બને છે કે તાત્કાલિકપણે મેડિકલ કોલેજની માન્યતા માટેની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરે અને મેડિકલ માટેના અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા વિના વિલંબે શરૂ કરવામાં આવે તો જ ગુજરાતના વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને સારા તબીબો સમયસર અભ્યાસ કરવામાં જશે તો તેઓ છેતરાતા અટકશે.